હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 2ની અંદર ડાયાગોનલ સ્કેલ વિશે ભણીશું. એ પહેલાં એક વખત જોઈ લઈએ કે આપણે કયું ટૉપિક ભણી ચૂક્યા છે, કેમ કે આ જે ચેપ્ટર છે એની અંદર રિવાઇઝ કરતું રહેવું પડશે. કેમ કે ઘણા બધા સ્કેલ છે, પ્લેન, ડાયાગોનલ, એટલે કયા સ્કેલમાં કઈ રીતની મેથડ હતી એ થોડી આપણે ધ્યાનમાં રાખવી જોઈશે. સૌ પ્રથમ આપણે ગ્રાફિકલ સ્કેલની વાત કરી હતી. ઓકે, ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો ગ્રાફિકલ સ્કેલ એટલે શું કે ગ્રાફિકલ સ્કેલની અંદર આપણને એક ગ્રાફ જેવું આપવામાં આવે છે અને એક ગ્રાફની અંદર આપણે વેલ્યુ બતાવવાની હોય છે. ઓકે, આપણને કોઈ પણ વેલ્યુ આપી હોય અને કીધું હોય કે જે આ વેલ્યુને ગ્રાફિકલ સ્કેલમાં બતાવો, તો આપણે આ રીતે બતાવવાની થશે. જે રીતે કે 36 આપે છે, 30, અહીં 5, 6, તો 36 આપણે આ રીતે દર્શાવ્યા હતા, બરાબર. અને એની નીચે RF લખવાનું થશે. RF એટલે આપણને જે પણ સ્કેલ આવ્યું હોય એને ઉપરના સ્કેલને જેવું જ કે સ્કેલ તમારે નીચે લાવવાનું થશે. એટલે કે ઉપર સેન્ટીમીટરમાં હશે, નીચે સેન્ટીમીટર લાવવા માટે શું કરીશું? 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. તો 100 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. આપણને જે આન્સર મળશે એ RF થશે. RFને આપણે હંમેશા સ્કેલની નીચે લખીશું, બરાબર. બીજી વસ્તુ અંદર શું હતી કે સ્કેલ દોરતી વખતે એને 12 સેન્ટીમીટર લેન્થ લેવામાં આવે છે અને એના 6 ડિવિઝન કરવામાં આવે છે. એટલે કે 1 ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. એટલે કે આ ભાગ હશે આપણો 2 સેન્ટીમીટરનો થશે, બરાબર. જે રીતે આપણે અહીં જોયું કે 27 મીટર બતાવવાનું છે આપણે, તો 25, 6, 7, ઓકે, 27 મીટર આપણે અહીં બતાવી દીધું. હવે એડવાન્ટેજીસ જોઈએ કે આના ફાયદા શું. કેમ કે કોઈ પણ વસ્તુ આપણે યુઝ કરતા હોય તો સૌ પ્રથમ આપણે એડવાન્ટેજ જોતા હોઈએ છીએ, સેકન્ડ નંબર એના ડિસએડવાન્ટેજ. તો આમાં એડવાન્ટેજીસ આપેલા છે, ડિસએડવાન્ટેજ નથી. તો એડવાન્ટેજની અંદર આપણે વાત કરી હતી કે અમુક સમય પછી શું થશે કે આપણો જે તે પણ ચાર્ટ કાં તો પેપર હશે એ શું થશે? સિંક્રોનાઇઝ થશે. એટલે કે એટમોસ્ફિયર અસરના લીધે સિંક્રોનાઇઝ થશે. એટલે એની સાથે સાથે અંદર જે પણ ડ્રોઈંગ દોર્યું હશે એ પણ એ નાનું બનશે. પણ જો આપણે એની સાથે સાથે ડાયાગોનલ સ્કેલની રચના કરવામાં આવી હોય તો પેપરની સાથે સાથે ડાયાગોનલ સ્કેલ પણ નાનું થશે. એટલે કે ઇન શોર્ટ આના રેફરન્સમાં આ બંને, એટલે કે આ બંને એકી સાથે નાના થશે. ઓકે, એટલે કે આપણે જો રીડિંગ જોતું હોય, માપ જોતું હોય, તો અહીંયા આપણે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર રીડિંગ લીધું હોય આપણે, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર, તો 10 મીટરનું જે પણ અહીંયા માપ હોય ડ્રોઈંગ ઉપર એ આપણને મળી જશે કે 10 મીટર ક્યાં? તો 10 મીટર તો ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. એ રીતની આપણે વાત કરી હતી. અને આમ માપપટ્ટીની જરૂર ના હોય તો પણ કામ થઈ શકે છે. ગ્રાફિકલ સ્કેલનો તમે ઉપયોગ કર્યા પછી એવું પછી માપવાનું કોઈ પણ જરૂર રહેતી નથી. જ્યારે તમે અમુક સમય પછી એને ડ્રોઈંગ બતાવવાનું હોય, કાં તો તમે ડ્રોઈંગની અંદર કંઈ સર્ચ કરતા હોય ત્યારે તમારે સ્કેલની જરૂર પડતી નથી, એટલે કે માપપટ્ટીની જરૂર પડતી નથી. હવે ટાઈપ ઓફ સ્કેલની વાત કરીએ તો ટાઈપ્સ ઓફ સ્કેલની અંદર 3 ટાઈપના પ્રકાર આપણને જોવા મળશે: પ્લેન, ડાયાગોનલ અને કોડ. પ્લેન સ્કેલની અંદર શું હતું? 1 એન્ડ 2 ડિજિટની જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે આપણે પ્લેન 3 ઇન્ક્લુડિંગ 3. પ્લેન સ્કેલની અંદર 1 અથવા તો 2 ડિજિટ એટલે કે 1 અથવા 36, 47 આ બધી કાઉન્ટિંગ જ્યારે તમને કીધું હોય કે સ્કેલ દોરીને બતાવો ત્યારે આપણે પ્લેન સ્કેલનો ઉપયોગ કરીશું. પણ 33, 6, 7 એટલે કે 3 ડિજિટ થયા, એકમ, દશક અને 100, બરાબર. એટલે જો આ રીતે 3 ડિજિટની વાત કરી હોય ત્યારે આપણે ડાયાગોનલ સ્કેલ દોરવાનો થશે. ડાયાગોનલ સ્કેલ વિશે હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે ડાયાગોનલ સ્કેલ જ સ્ટાર્ટ કરી દઈએ. પ્લેન સ્કેલમાં આપણે સમજી લીધું છે. તો ડાયાગોનલ સ્કેલની અંદર એકમ, દશક, 100 અથવા તો મીટર, સેન્ટીમીટર, મીટર, ડેસીમીટર, સેન્ટીમીટર એમ 3 ડિજિટમાં આપણને
આપણને રકમ આપેલી હશે અને વિકર્ણ સ્કેલની રચના સમરૂપ ત્રિકોણના સિદ્ધાંતના ઉપયોગ કરીને કરવામાં આવે છે. તો ડાયાગોનલ સ્કેલ કે વિકર્ણ સ્કેલની અંદર આપણે વાત કરીએ તો એક થિયરી આપેલી છે આપણને આ રીતે. અને અહીં PQ નામ આપી દીધા. 2 પોઈન્ટ છે આપણી પાસે. ધારો કે P અને Q એક નાની લંબાઈ છે જેને આપણે 10 સરખા ભાગ પાડીશું. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, નામ આપી દઈએ 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે, 9 જેટલા ભાગ પાડી દીધા. હવે કહેવામાં આવ્યું છે Q ઉપર અનુકૂળ લંબાઈનો આર દોરવાનો, જે આપણે અહીં બતાવેલું છે, અને Q થી R સુધી 10 ભાગ. એટલે આપણને ઇન શોર્ટ આ એક બેઝિક થિયરી છે જેની અહીં વાત કરી છે કે આપણે P અને Q પોઈન્ટની જરૂર હોય તો શું કરવાનું, P અને Q ઉપર પહેલાં તો R પોઈન્ટને નક્કી કરીશું. કે હવે R પોઈન્ટથી આપણે 10 જેટલા ભાગમાં ડિવાઈડ કરી દઈશું આને, અને અહીંથી આ વસ્તુ જોડી દઈશું એટલે આપણને આ રીતે ભાગ મળી જશે. ક્લિયર? એટલે કે ઇન શોર્ટ શું થશે કે આ ટોટલ 10 છે તો 1/10, 2/10, 3/10. ઓકે, આ રીતે આપણને લંબાઈ મળશે 1 to 1 સુધીની. 2 to 1 to 1 સુધીની લંબાઈ કેટલી થશે? 1/10. 2 થી 2 સુધીની 2/10. 9 થી 9 સુધીની લંબાઈ કેટલી થશે આપણી? 9/10. એટલે આ રીતની એક થિયરી જેવું આપણને આપેલું છે. કોણ? હવે મેઇન વસ્તુ એ છે કે આના પરથી એક્ઝામ્પલ આવે છે. આ બેઝિક થિયરી હતી. હવે એક્ઝામ્પલ તરફ જઈશું એ પહેલાં આપણે સ્કેલ જોઈશું કે પ્લેન સ્કેલ અને ડાયાગોનલ સ્કેલમાં ડિફરન્સ ક્યાં જોવા મળશે આપણને. તો હવે આની અંદર સૌપ્રથમ શું કરવાનું કહે છે કે પહેલાં તો આપણે ડ્રોઈંગ દોરી દઈએ આનું, પછી તમને સમજાવીશું. ડ્રોઈંગમાં શું થશે, પ્લેન સ્કેલના જેવું જ હશે ડ્રોઈંગ, પણ ઉપરની તરફ આપણે ક્લિયર કટ રીડિંગ માટે ઉપરની તરફ વધારી દઈશું. જે ઉપરનો ભાગ છે વધી જશે. તો કેમ વધી જશે એના માટે પહેલાં આપણે હવે જો કેમ વધી જશે આ ભાગ, બરાબર. હવે જો આપણને 367 રીડિંગ આપેલું છે તો મળી જશે, બરાબર, 3 ડિજિટમાં. પણ 36.7 આપેલું હશે તો શું થશે? તો એ માટે પણ આપણે આ સ્કેલનો ઉપયોગ કરીશું. અને જે પોઈન્ટમાં વેલ્યુ આવે છે ને આપણી, તો એક્યુરેસી માટે શું છે, આ ઉપરનો ભાગ એક્યુરેસી માટે બનાવવામાં આવે છે. જે રીતે આપણા ઘરમાં જે જૂના ઇલેક્ટ્રિસિટીના મીટર હતા, ઓકે, જેની અંદર એક વ્હીલ હતું, જે એક યુનિટ એટલે કે એક ચક્કર પૂરું થાય એટલે 1 યુનિટ, પછી સેકન્ડ નંબર એટલે કે ટુ રાઉન્ડ પૂરા કરે એટલે કે 2 યુનિટ, એ રીતનું કાઉન્ટિંગ હતું. હવે શું થયું છે કે ડિજિટલ આવી ગયું છે. જો પહેલાં શું હતું, રીડિંગ આપણું જે પણ બિલ આવતું હતું એ સમથિંગ 4, 5, 6 અરાઉન્ડ આ રીતની જ વેલ્યુ હતી. પણ હવે શું થશે કે 4, 5, 6.79 જે 79 છે ને, એક્યુરેસી ક્યાં મળશે આપણને? જે ડિજિટલ ઇલેક્ટ્રિસિટીના બિલ આવી ગયા, મીટર બિલ તમારા જે પણ જગ્યાએ તમે રહેતા હશો તો ત્યાં મોસ્ટ ઓફલી ચેન્જ થઈ ગયા છે, અને જ્યાં ડિસ્પ્લેવાળા ડિજિટલ આવી ગયા છે. શું છે, જો કોઈ જગ્યાએ એરર હોય તો એ ક્લિયર કટ તમને રીડિંગ બતાવશે. પાછળના જે ડિજિટ હતા એ પણ જોવા મળશે. તો હવે આપણે 36ની તો વાત કરી, કઈ જગ્યાએ 36ની તો પ્લેનમાં વાત કરી, પણ 36ની જ અંદર 0.7 એડ હોય તો શું કરવાનું? તો એની માટે આપણે ઉપર આ લંબાવીશું. તો અહીં હું દોરી દઉં પહેલાં. અને આમાં ડાયાગોનલ સ્કેલની અંદર શું કીધું છે કે 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટરની લેન્થ રાખવાની, અને એના 6 જેટલા ભાગ કરી દેવાના, જે આગળ કરતા 2, 3, 4, 5, 6. ઓકે, 6 જેટલા ભાગ કરી દેવાના. હવે આપણને એમ કીધું છે કે આની અંદર 1 સેન્ટીમીટર = 4 મીટર
આપણને આ સ્કેલ આપેલો છે અને 36.5 અહીંયા ડિનોટ કરવાના છે, એટલે કે બતાવવાના છે. એક્ઝામની અંદર આપણને આટલું આપેલું હોય કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 4 મીટર એન્ડ 36.5 આપણને સ્કેલમાં બતાવો. તો 36.5 હોય એટલે પ્લેન સ્કેલ નહીં દોરવાનો, ડાયાગોનલ સ્કેલ દોરવાનો થશે. તો પ્લેન સ્કેલની અંદર આપણું આટલું જ દોરતા હતા, નીચેવાળો ભાગ, જ્યારે ડાયાગોનલની અંદર ઉપર આટલો ભાગ એડ થશે. તો અહીં આના જેમ 0, અહીં 10, 20, 30, 40, 50. આગળ પણ તમને કીધેલું છે કે જો 100 હોય, 365 હોય તો અહીંયા 100, 200, 300, અહીંયા પણ 100 આવશે. એ વેલ્યુ તમારી બદલાતી રહેશે. અહીં 5, 2, 3, 4, 1, 2, 3, 4. ઓકે, હવે અહીંયા શું છે, ડાયાગોનલ એટલે શું થશે? ડાયાગોનલનો મતલબ થશે ત્રાંસુ. ઓકે, વર્ટિકલ, હોરિઝોન્ટલ અને ડાયાગોનલ એટલે કે ત્રાંસુ. તો હવે વસ્તુ થશે અહીંયા કે આપણે જે અહીંયા લાઈન બતાવી છે 1ની, તો ત્યાં અહીંયા આપણે ત્રાંસી બતાવવાની છે આ રીતે. 2, 3, 4, 5, 6, 7, 8 એન્ડ સ્કેલનો ઉપયોગ કરશો એટલે કમ્પ્લીટલી આવી જશે. આપણે આ લાઈન હંમેશા ડાયાગોનલ સ્કેલની અંદર ત્રાંસી રહેશે. જો સીધી દોરશો તો તમારો એક્ઝામ્પલ અથવા તો તમારી જે થિયરી હશે એ ખોટી પડશે. હંમેશા આટલું પોર્શન જે છે એ ત્રાંસો દોરવાનું રહેશે. પછી શું કરવાનું, અહીં હોરિઝોન્ટલ લાઇન પણ દોરવાની થશે. 0, 0, 0.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 और 1. ઓકે, આ વસ્તુ કઈ રીતે લખવાની સમજાવી દઉં તમને. એ પહેલાં આપણે આ લાઈન આડી ખેંચી લઈએ. અહીં આપણે સ્કેલનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ સ્કેલમાં શું થશે કે મારી પાસે સ્કેલ છે પણ સ્કેલથી દોરવા જઈશ તો ટાઈમ બહુ જશે એના પાછળ. તો એના કરતાં બેટર છે કે હું હાલ પૂરતું રેન્ડમલી દોરી દઉં. પણ તમારે લોકોએ સ્કેલનો ઉપયોગ અવશ્ય કરવાનો રહેશે. બતાવવાના કેટલા છે, સૌપ્રથમ શું કર્યું, પ્લેન સ્કેલમાં જે પ્રોસેસ કરતા હતા એ જ કરવાની. પણ આમાં 15 સેન્ટીમીટર, એમાં 6 જેટલા ખાના કરી દેવાના. પછી 36.5 આપણને રીડિંગ આપેલું છે, 30 આ રીતે નીચે ડિજિટ લખી દેવાનું. હવે અહીંયા કઈ રીતે લખવું એ આપણે જોઈ લઈએ. તો જ્યારે પોઈન્ટમાં વેલ્યુ આપેલી હોય આપણને તો અહીં પોઈન્ટમાં લખવાની થશે, અને જ્યારે આ રીતની વેલ્યુ આપેલી હોય તો આપણને 1, 2, 3, 4, 5, 6, 7, 10 સુધી લખવાનું થશે. અહીંયા થોડો જ ફરક પડશે, બાકી કોઈ જગ્યાએ ફરક જોવા નહીં મળે. હવે શું કરવાનું કે આપણને કેટલા બતાવવાના છે, 36.5 અહીં બતાવવાના છે સ્કેલ ઉપર. તો કરવાનું શું થશે કે 30ની લાઈન ક્યાં છે, તો 30ને અહીં સુધી લંબાવી લેવાની, બધી જ લાઈન લંબાવી લેવાની છે. ઓકે, હવે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કઈ લાઈન પકડવી એ ધ્યાન રાખજો. હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કઈ લાઈન પકડવી એ ધ્યાન રાખજો. તો હવે હોરિઝોન્ટલની અંદર અહીં ક્યાં છે, 6 અહીં છે ને, તો આપણે અહીં સુધી લંબાવવાનું થશે. જે રીતે પ્લેન સ્કેલની અંદર જોતા હતા કે 36 હોય તો 36 એટલે કે 3 અને પાછળના 6 એટલે કે 5 અને 6 એટલે અહીં સુધી લંબાવવાનું થશે. અહીંથી સ્ટાર્ટ કરી અને અહીં સુધી. પણ હવે હોરિઝોન્ટલમાં કઈ લાઈન પકડવાની, તો પાછળ શું આપ્યું છે આપણને 5. તો 5 નંબરની લાઈન કઈ છે, 0.5 આ લાઈન છે. ક્યાં સુધી, 6 સુધી. તો 6, તો અહીંથી આપણે 36.5. ઓકે, પડી ગઈ ખબર તમને? જો આપણે એ રીતે બીજું પણ જોઈ લઈએ. તો
તો અહીં આપણને 48.7 કિલોમીટર બતાવવાના છે. કિલોમીટરમાં પણ આવશે, સેન્ટીમીટરમાં પણ આવશે. તો આગળ આપણે તમને સમજાવ્યા પ્રમાણે શું કીધું હતું કે જે પણ વેલ્યુ ઉપર હોય એ નીચે લાવવાની. તો ઉપર સેન્ટીમીટર છે તો કિલોમીટરમાં લાવવા માટે શું કરીશું, 100 સેન્ટીમીટર માટે અને કિલોમીટર માટે 1000 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને મળશે RF. RFની વેલ્યુ હંમેશા નીચે લખવાની થશે, નહીં લખો તો તમારો 1 માર્ક્સ કટ થઈ જશે. હવે જે મેઇન મુદ્દો હતો એના ઉપર આવી જઈએ. 48.7 ક્લિયર. તો 40 ક્યાં છે, અહીં, ઓકે, અને 8 એટલે 6, 7 અને 8. તો 8 સુધી લંબાવી આ લાઈન અહીંથી સ્ટાર્ટ કરી, પણ કઈ લાઈનમાં, હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કઈ લાઈનમાં, તો પાછળ શું છે, 7. તો 1 2 3 4 5 6 7, 7ની લાઈનની અંદર આ લાઈન બતાવવાની છે, અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી. ક્લિયર. તો આ રીતનું કામ આને થાય છે. અને જો હજુ પણ ખબર ના પડી હોય, સમજવામાં નહીં પડે શરૂઆતમાં, તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું પાછળ, એટલે તમને વ્યવસ્થિત આની અંદર ખબર પડી જશે. અને ડાબી બાજુએ યોગ્ય લંબાઈનો ઉપસ્તંભ દોરી અને આપણે શું કરતા હોઈએ છીએ, એક આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે, પ્લેન સ્કેલની જેમ જ. અને આ ડાયાગોનલ એ પણ તમારે યાદ રાખવાનું થશે. હવે કેરેક્ટરિસ્ટિક ઓફ આઈડિયલ સ્કેલ. Characteristics of an ideal scale. ઓકે, તો આદર્શ સ્કેલના ગુણધર્મો. સ્કેલ આપણો કેવો હોવો જોઈએ, જે રીતે કે આપણે કોઈ મશીન કાં તો આપણી જોડે કોઈ વ્હીકલ હોય તો આપણે હંમેશા એ જ વિચારીએ કે આપણે જેટલું 100 રૂપિયાનું પેટ્રોલ નખાઈએ છીએ તો આપણને 100 કિલોમીટર ચાલે, અથવા તો એની અંદર મેક્સિમમ આપણને એવરેજ મળે, અથવા તો મેક્સિમમ કિલોમીટર આપણે કાપી શકીએ. તો એ રીતે આની શું કેરેક્ટરિસ્ટિક છે, તો જરૂરી ચોકસાઈ સુધી વાંચી શકાય તેવો હોવો જોઈએ. એની લંબાઈ કેવી હોવી જોઈએ, ચોકસાઈ સુધી વાંચી શકાય. અહીંયા આપણા શું થશે, આ રીતનું કામ હોય, વ્યવસ્થિત લખાણ ના હોય, તો આ રીતનું કામ હોય તો આપણને તકલીફ પડશે જોવામાં. સૌ પ્રથમ તો એ જોવું પડશે કે આ કઈ લાઈનમાં શું બતાવેલું છે. તો તમે વ્યવસ્થિત કામ કરશો સ્કેલનો ઉપયોગ કરી તો આ પ્રોબ્લેમ નહીં થાય. એટલે મેઇન રીઝન એ જ છે કે આ અંદર સ્કેલ આપણે એટલા માટે પણ યુઝ નથી કરી કે તમને આ રફકામ જોવા મળે, બરાબર. પણ તમારે આવું નથી કરવાનું, તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. સ્કેલની લંબાઈ, આ તમને એક વસ્તુ યાદ રાખવાની છે, સ્કેલની લેન્થ કેટલી રાખવાની થશે, 15 to 25 સેન્ટીમીટર જેટલી જ હોવી જોઈએ. આ એને ક્રાઇટેરિયા આપેલો છે, આની અંદર આટલી જ હોવી જોઈએ, પછી આનાથી વધારે ના હોવી જોઈએ, કેમ કે આનાથી વધશે તો તમારો કાગળ કાં તો પેજ વધી જશે, આનાથી ઓછી હશે તો તમને લખાણ શું લખ્યું છે એ વાંચવામાં તકલીફ પડશે. પછી સ્કેલના ભાગો અને પેટા ભાગો ચોકસાઈપૂર્વક પાડેલા હોવા જોઈએ, જેથી જોઈએ અને નંબર ચોકસાઈપૂર્વક આપવા જોઈએ. જે પેટા ભાગો આપણે આને શું કહેવાશે, સબ ડિવિઝન પેટા ભાગો કહેવાશે, વ્યવસ્થિત પાડેલા હોવા જોઈએ, જેથી આપણે રેડિંગ વ્યવસ્થિત વંચાય. પછી નીચે આપણે શું કરવાનું થશે, અહીં RF લખવાનું થશે, જે પણ આપણો RF આવે કેલ્ક્યુલેશન પછી, બરાબર. અહીં 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 4 મીટર લખેલું છે, તો આપણો સ્કેલ કેટલાનું થશે, જે આપણને આપ્યું છે સ્કેલ લખવાનું થશે, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 4 મીટર એન્ડ RF ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1/400. કઈ રીતે, તો મીટર છે ને તો મલ્ટીપ્લાય બાય 100 કરી દેવાનું, એટલે શું થશે, 400. આટલી વસ્તુ તમારે નીચે લખવાની જ થશે, નહીં લખો તો ખોટું પડશે. સ્કેલને સહેલાઈથી વાપરી શકાય તેવો હોવો જોઈએ, સહેલાઈથી વાપરી શકાય એટલે કે આપણે રીડિંગ સારી રીતે જોઈ શકીએ એવો હોય. એકદમ જટિલ કામકાજ હોય તમારું તો તમારે રીડિંગ લેવાની તકલીફ પડશે. પછી એના એકમો એટલે કે સબ ડિવિઝન વચ્ચે શૂન્ય મૂકવાથી અંતર સહેલાઈથી જોઈ શકાય છે, વચ્ચે શૂન્ય મૂકવાથી આપણને સહેલાઈથી અંતર જોઈ શકાય છે. તો આટલા એના ગુણધર્મો હતા કે આપણે કઈ રીતે શું કામ કરવું જોઈએ. ફરી એક વખત જોઈ લઈએ, ચોકસાઈપૂર્વક વાંચી શકાય એવું કામ હોવું જોઈએ, ઓકે. પછી 15 to 25 સેન્ટીમીટર જેટલી જ લંબાઈ હોવી જોઈએ. પછી કહે છે એના ડિવિઝન વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ, જે આ સબ ડિવિઝન છે એમાં વ્યવસ્થિત કામ હોવું જોઈએ, અને
વચ્ચે જીરોનો ઉપયોગ પણ કરવો જોઈએ. તો આજે એક વખત રિવિઝન કરી લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે જોઈ. ડાયાગોનલ સ્કેલની વાત કરી. ડાયાગોનલ સ્કેલ શાના માટે ઉપયોગ થાય છે? તો આ વસ્તુ તમને યાદ નહીં રહે તો ચાલશે, વાંધો નહીં, આપણે આ વસ્તુ કામની છે. તો એ પહેલાં પ્લેન સ્કેલ અને ડાયાગોનલ સ્કેલ શું ફરક હતો? નીચેનો ભાગ છે સેમ જ છે, ખાલી ઉપરના ભાગે થોડું વધારાનું કામ તમારું વધી ગયું છે. પ્લેન સ્કેલની અંદર તમારે 2 ડિજિટમાં કામ કરવાનું હોય. ડાયાગોનલ સ્કેલની અંદર જ્યારે 3 ડિજિટ આવશે ત્યારે જ તમારે ડાયાગોનલ સ્કેલ ઉપયોગ કરવાનો થશે. જો તમને 2 ડિજિટમાં વેલ્યુ આપેલી હોય અને કીધું હોય કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 5 મીટર એન્ડ 36 તમારે બતાવવાના હોય તો તમારે આ સ્કેલનો જ ઉપયોગ કરવાનો થશે. 3 ડિજિટ અથવા તો પોઈન્ટમાં વેલ્યુ હોય ત્યારે જ તમારે ડાયાગોનલ સ્કેલનો ઉપયોગ કરવાનો થશે. આ બે વસ્તુ મેન છે આની અંદર. અને બીજી વસ્તુ કે આ લાઈનો તમારી ડાયાગોનલ એટલે કે ત્રાસી દોરવાની રહેશે. જો વર્ટિકલ દોરશો તો આન્સર તમારો ખોટો કહેવાશે. ઓકે. અને આજનો ક્વેશ્ચન તમારો એ રહેશે કે ડાયાગોનલ સ્કેલ તમારે દોરતા શીખવાનું છે. બરાબર? તમને કોઈ ક્વેશ્ચન નથી આપતું, કેમ કે ઘણા બધા છોકરા શું કરશે કે આમ વર્ટિકલ લાઈન ખેંચી લેશે. જો જ્યારે પણ તમે કોલેજ આવશો એ વખતે જો તમને ડાયાગોનલ સ્કેલ દોરતા નહીં આવડે તો 50 ટાઈમ્સ તમને લખવા આપીશ. એક દિવસની અંદર તમારે વ્યવસ્થિત દોરી પેન્સિલથી અને મને બતાવવાનું રહેશે. તો બેટર છે કે તમે પ્લેન સ્કેલ અને ડાયાગોનલ, પ્લેન સ્કેલ તો વાંધો નહીં, ડાયાગોનલ સ્કેલ કઈ રીતે ડ્રો કરવો, બરાબર? 15 સેન્ટીમીટર 6 ભાગ અને વેલ્યુ તમે રેન્ડમલી લઈ લો. ચલો તમને એક વેલ્યુ આપી દઉં, એ વેલ્યુ ઉપર તમે ડ્રો કરીને મને બતાવજો. તમારો ક્વેશ્ચન કે તમારે મને એક વેલ્યુ તમને કરી આપું, એ ઉપર તમારે દોરીને બતાવવાનો રહેશે. એક વેલ્યુ છે તમારી પાસે 56.8 એન્ડ 57.9. આ બે જે વેલ્યુ છે એના ઉપરથી તમે કોઈ પણ એક મને દોરીને બતાવજો, વાંધો નહીં, ચલો જેને જે ફાવે. પણ આ રીતે સ્કેલનો ઉપયોગ કરી અને મને તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. બરાબર? અને તમારી એટેન્ડન્સ રહેશે. અને હજુ સુધી સબમિટ જે લોકોએ ના કરાવ્યું હોય અસાઇનમેન્ટ, તો આજના દિવસ સુધી તમે કરાવી દેજો. થેન્ક યુ.